જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવજનોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદપાદામ ભુજરેણવઃ શ્વ્યાનાંતાનિ જ આચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાર્તિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિષેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષો પંચદા હૃદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. હેમાબેન ગુજરાતી સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. હેમાબેન, આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. રજનીકભાઈ ચીખલિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. રંજનબેન લુણાગરિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. પાવતીબેન ઠુમર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. લલિતાબેન અકબરી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. કાંતાબેન ઘુમલિયા, ગોપાલભાઈ ઘુમલિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ દસમ સ્કંદ, અને આજે શ્લોક આપણે લેવા જઈ રહ્યા છીએ 191મો શ્લોક. મથુરા ગમનોત્સોહ મથુરા ભાગ્ય ભાજનમ મથુરા નગરી શોભા દર્શનોત્સુક માનસ. 876મું નામ છે પ્રભુનું મથુરા ગમનોત્સાહ. મથુરામાં જવાના માટે ઉત્સાહ વાળા. મથુરામાં જવાના માટે ઉત્સાહ વાળા અક્રૂરજી નંદગામમાં નંદ મામાને મળ્યા. બલરામ શ્રી કૃષ્ણે તેમનું સન્માન કર્યું. અક્રૂરજીને તેમના શુભ આગમનનું કારણ પૂછ્યું. એટલે અક્રૂરજીએ કહ્યું કે કંસે યદુવંશીઓથી વેર કર્યું છે. કોણે કર્યું છે? અક્રૂરજીએ શું કહ્યું? કે અક્રૂરજીએ કહ્યું કે કંસે યદુવંશીઓથી વેર કર્યું છે. વસુદેવજીને મારવાનો પ્રયત્ન પણ કર્યો. અક્રૂરજીએ કંસનો સંદેશ છે એ સંભળાવ્યો. આ સાંભળી બંને ભાઈ હસવા લાગ્યા. આવો, અંદર આવો. અને પિતાને કંસની આજ્ઞા છે એ સંભળાવી. નંદ બાવાએ ગોપોને ગોરસ એકત્ર કરવા તથા ગાડા તૈયાર કરવા કહ્યું. સવારે મથુરા જવાની આજ્ઞા કરી અને કૃષ્ણને મથુરા જઈ કંસવધ કરવાનો હતો. આથી કૃષ્ણને ઉત્સાહ હતો. મથુરાપુરી તરફ જતી વખતે અક્રૂરજીને પણ પ્રભુ સાથે છે તેથી ઉત્સાહ ઉમંગ થાય છે. 877મું નામ પ્રભુનું જણાવીએ. મથુરા ભાગ્ય ભાજનમ. મથુરા નગરીની સદભાગ્યના સ્થાનરૂપ. શ્રી કૃષ્ણ બલરામજી મથુરામાં પધાર્યા. બીજા દિવસે ત્રીજા પ્રહરમાં બંને ભાઈઓ મથુરાપુરી જોવા છે નીકળ્યા અને સાથે ગ્વાલ બાલો હતા. મથુરા નગરી સુંદર લાગતી હતી અને બધાએ નગરીમાં પ્રવેશ કર્યો. તે સમયે સ્ત્રીઓ તેમને જોવા ઝટપટ અટારી પર ચડી ગઈ અને ઉતાવળમાં વસ્ત્ર અને ઘરેણા છે એ બધા ઉલટા પહેરી લીધા. આંખમાં અંજન આંજવા પણ ન રોકાયા. ભોજનનો કોળિયો બાજુ રાખી અને કેટલાક સ્ત્રીઓ છે એ ચાલવા લાગી. ભગવાન કૃષ્ણ ગજગતિ ચાલથી પધારતા હતા. પ્રભુના મધુર હાસ્ય અને પ્રેમભરી દ્રષ્ટિથી સ્ત્રીઓનું મન છે પ્રભુમાં લાગી ગયું હતું. સ્ત્રીઓએ નેત્ર દ્વારા પ્રભુને હૃદયમાં પધરાવ્યા. સ્ત્રીઓ તેમના મકાનની અટારીઓ પરથી
રામ અને કૃષ્ણ એટલે કે બલરામજી અને શ્રી કૃષ્ણ છે એના પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ જુદા જુદા સ્થળોએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની પૂજા કરી. રસ્તામાં એક દરજી મળ્યો. તેણે બંને ભાઈઓને સુંદર વસ્ત્રોથી શોભાયમાન કરી દીધા. ભગવાન શ્રી કૃષ્ણ રાજા થયા. દરજીને ખૂબ જ સુખ સંપત્તિ આપ્યા અને પ્રભુ સુદામા માલીને ત્યાં પધાર્યા. ત્યાં પણ પ્રભુનું પૂજન થયું. પ્રભુએ તેને પણ સંપત્તિ આપી અને રસ્તામાં કુબ્જા મળી. તેમણે પ્રભુને ચંદન લગાવ્યું. બંને ભાઈઓ બજારમાં પહોંચ્યા. ત્યાં વેપારીઓએ પણ રામ અને શ્યામનું પૂજન કર્યું. આ મથુરા નગરીના ભાગ્યના સ્થાનરૂપ શ્રી કૃષ્ણ છે. 878મું નામ છે પ્રભુનું મથુરા નગરી શોભા દર્શનોત્સુક માનસ. મથુરા નગરીની શોભા જોવા માટે જેમનું મન ઉત્કંઠા વાળું થયેલું છે તેવા શ્રી કૃષ્ણ. પ્રભુએ જોયું કે પરકોટામાં સ્ફટિક મણીના મુખ્ય દરવાજા હતા. ઘરોમાં પણ મોટા ફાટક બનાવ્યા હતા અને તેમાં સોનાના કમાડ છે લાગ્યા હતા. બહારના દરવાજે સોનાના તોરણો હતા. નગરીની ચારે બાજુ તાંબા અને પિત્તળની દિવાલો હતી. ખાઈ પણ હતી, તેથી નગરીમાં પ્રવેશ કરવો અઘરો હતો. ઠેર ઠેર બગીચાઓ હતા. સુવર્ણથી મઢેલા 4 રસ્તાઓ, મહેલો અને સભાગૃહો હતા. હીરા મોતી જડિત ધજા અને ચબૂતરાઓ હતા. શ્રી કૃષ્ણ આવા મથુરાને જોવાની ઈચ્છાવાળા હતા. ચતુરાબેન અને નિલેશભાઈ ગામીનું સ્વાગત છે. મુકેશભાઈ અઘેરા સ્વાગત છે. કુસુમબેન કંટેશરિયા, જીલભાઈ ભાલાડા, વ્રજભાઈ કંડોરિયા, બાબુભાઈ ગોટી, સુરેશભાઈ મુગલપરા, જે.આર. વડાલિયા, જયાબેન ઘોડાસરા, કાંતાબેન ઘુમલિયા, ગોપાલભાઈ ઘુમલિયા, લલિતાબેન અકબરી, આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. એકસો 92મો શ્લોક લઈએ. દુષ્ટ રંજક ઘાતી ચ વાયકાર્ચિત વિગ્રહ વસ્ત્રમાલા સુશોભાંગ કુબ્જા લેપન ભૂષિત. 879મું નામ છે દુષ્ટ રંજક ઘાતી. દુષ્ટ કંસના મનોરંજક ધોબીનો ઘાત કરનારા. પ્રભુ અને બલરામ મથુરા નગરીમાં ફરતા હતા. ત્યાં એક ધોબી જોયો. તે કપડાં રંગવાનું કામ પણ કરતો હતો. પ્રભુએ તેની પાસે ધોયેલા ઉત્તમ કપડાં માંગ્યા. ધોબી છે ને કંસનો સેવક હતો. તે ઉચ્છખલ થઈ ગયો હતો. ઉચ્છંખલ હતો એટલે તેને ભગવાનને વસ્ત્રો છે ન આપ્યા. ક્રોધ કર્યો અને પ્રભુને ગમે એમ બોલવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે અહીંથી ભાગો, તો રાજાના સૈનિકો તમને કેદ કરશે, મારી નાખશે, જે કઈ પાસે હશે એ બધું લૂંટી લેશે. તો ધોબી તો આવું ઘણું બધું બોલ્યો. શ્રી કૃષ્ણે થોડોક ક્રોધ કર્યો અને એક ચમચો છે તમાચો છે જોરથી ને માર્યો અને તે સાથે ધોબીનું માથું ધડથીને છૂટું પડી ગયું, ભૂમિ પર પડ્યું. આ જોઈ અને ધોબીના હાથ છે એ નીચે કામ કરનારા બધા કપડાં છોડી અને ત્યાંથી ભાગી ગયા અને પ્રભુએ ત્યાં પડેલા વસ્ત્રો છે પહેર્યા છે. 880મું નામ છે વાયકાચિત વિગ્રહ. વાયકે જેમના દેહને સુશોભિત કર્યા હતા તેવા શ્રી કૃષ્ણ. વાયક એટલે દરજી. દરજીએ શ્રી કૃષ્ણના દેહને સુશોભિત કર્યો હતો. મથુરા ભાગ્ય ભાજનમ નામની અંદર તેમાં એમનો ઉલ્લેખ કર્યો છે. તો ભગવાન તે દરજીની સેવાથી પ્રસન્ન થયા. સારૂપ્ય મુક્તિ એમને આપી છે. 881મું નામ છે વસ્ત્રમાલા સુશોભાંગ. માળીએ અર્પણ કરેલા વસ્ત્ર ઉપર ફૂલની માળા. તો ફૂલની માળાથી જેનું અંગ સારી રીતે
શોભી રહ્યું છે તેવા શ્રી કૃષ્ણ. સુદામા માળીએ ભગવાનને અને મોટા ભાઈને ફૂલની માળાઓ અર્પણ કરી અને દરજીએ ભેટ કરેલા વસ્ત્રો પર એ માળાઓ શોભતી હતી. આથી બંને ભાઈઓના અંગ સારી રીતે શોભતા હતા. આ માળીને પણ ભગવાને ઉત્તમ વરદાનો આપ્યા હતા. 882મું નામ છે કુબ્જા લેપન ભૂષિતઃ. કુબ્જાએ તૈયાર કરેલ સુગંધી લેપનથી ઘણું જ રમણીય શરીર છે એ લાગે છે એવા. કુબ્જાએ ચંદન વગેરે ઘસી લેપન બનાવેલું અને તે કંસ માટે બનાવેલું. મથુરાના રસ્તામાં પ્રભુ મળ્યા તે કુબ્જાએ તે ઉત્તમ લેપનથી પ્રભુને શોભિત કર્યા. લીનાબેન જામજોધપુરથી ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. અશ્વિનભાઈ વામજા, આપનું સ્વાગત છે. અત્યારે મેં સત્સંગ શરૂઆત કરી અને પોતે અત્યારે ઉપસ્થિત થયા એટલે વચ્ચે મારે કેવું પડ્યું કે આવો. તો વૈષ્ણવ, મને આનંદ થયો છે કે ફરી પાછા છે, અમારે મળવાનું થયું. પ્રવીણભાઈ નાર, પ્રવીણાબેન નાર, આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ સોની, આપનું પણ સ્વાગત છે. સુભાષભાઈ ભાયાણી, સ્વાગત છે. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા, સ્વાગત છે આપનું. રાજકોટથી આપ ઉપસ્થિત છો, ખૂબ સરસ. 193મો શ્લોક લઈએ. કુબ્જા સુરૂપ કરતા ચ કુબ્જા રતિવર પ્રદહ પ્રસાદ રૂપ સંતુષ્ટ હરકોદરણ્ય ખંડન. 883મું નામ છે કુબ્જા સ્વરૂપ કરતા. કુબ્જાને સુંદર રૂપવાળી કરનારા. પ્રભુ મથુરાના માર્ગમાં આગળ વધતા હતા. ત્યાં એક સુંદર સ્ત્રી મળી. શરીરથી વાંકી વળી ગયેલી હતી. બધા તેને કુબ્જા કહેતા. તેના હાથમાં ચંદનનું પાત્ર હતું. પ્રભુએ તેની પાસે અંગરાગની માંગણી કરી. ત્રિવક્રા કુબ્જાએ તેને ચંદન, એ ચંદન છે કંસ માટે બનાવેલું, પણ તે તેણે બંને ભાઈઓને આપ્યું અને કહ્યું કે આપ બંને ભાઈથી ઉત્તમ પાત્ર આ ચંદન માટે કોઈ નથી. પ્રભુએ પોતાના શ્યામ શરીર પર પીળા રંગનું અને બલદેવજીએ લાલ રંગનો અંગરાગ લગાવ્યો. પ્રભુ કુબ્જા પર પ્રસન્ન થયા. તેને પ્રત્યક્ષ ફલ આપવાનો વિચાર કર્યો અને કુબ્જાને છે સિદ્ધિ કરવા વિચાર્યું. પ્રભુએ પોતાના ચરણોથી કુબ્જાના બંને પંજા છે દબાવ્યા. હાથ ઊંચો કર્યો અને 2 આંગળીઓ તેની દાઢી પર લગાવી. પછી તેને થોડીક ઉંચકતાની સાથે તેના અંગો બધા સીધા અને સમાન થઈ ગયા. ભગવાનના સ્પર્શથી તે ઉત્તમ યુવતી બની ગઈ. 884મું નામ છે કુબ્જા રતિવર પ્રદહ. કુબ્જાને રમણ કરવાનું વરદાન આપનારા. કુબ્જા સુંદરી બની ગઈ અને ભગવાનને મળવાની કામના તેમનામાં જાગૃત થઈ. એટલે ભગવાન કહે છે કે આવો ઘરે જઈએ, હું આપને અહીં છોડી શકતી નથી. આપે મારા ચિત્તને હરી લીધું છે. હું આપની દાસી છું, મારા પર પ્રસન્ન થાઓ. પ્રભુએ કહ્યું કે મારું કાર્ય પૂરું કરી અવશ્ય આવીશ. 885મું નામ છે પ્રસાદ રૂપ સંતુષ્ટ હરણોદંડ ખંડન. મહાદેવજીએ પ્રસન્ન થઈ અને કંસને કોદંડ ધનુષ છે આપેલું તેને તોડવાના પ્રભુ છે, એટલે તેમને તોડનારા, ખંડન કરનારા પ્રભુ. કુબ્જાને સુંદરી બનાવીને પ્રભુ ધનુષ યજ્ઞના સ્થાને પહોંચ્યા. ત્યાં રંગશાળા હતી. ત્યાં એક અદ્ભુત ધનુષ્ય હતું. તે ઇન્દ્ર ધનુષ્ય જેવું લાગતું હતું. બહુમૂલ્ય અલંકારથી શણગાર્યું હતું. તેની પૂજા થયેલી અને ઘણા સૈનિકો તેની રક્ષા કરતા હતા. શ્રી કૃષ્ણે ધનુષ્યને ઉઠાવી લીધું. ડાબા હાથે ધનુષ્ય ઉંચક્યું. તેની પણછ ખેંચી એક ક્ષણમાં તેના વચ્ચેથી 2 ટુકડા કરી દીધા. ધનુષ તૂટ્યું. તે સાથે ભયંકર અવાજ થયો અને તે સાંભળી કંસ પણ ભયભીત થયો. લલિતાબેન દેત્રોજા, સ્વાગત કરું છું. માધુરીબેન મિસ્ત્રી, જય હો, સ્વાગત છે. નિલેશભાઈ ગામી, જય હો. શામજીભાઈ નકુમ, પ્રિન્સભાઈ, પમીબેન નકુમ, સર્વનું સ્વાગત છે. 194મો શ્લોક લઈએ.
શકતાહત કંસાપ્ત ધનુરરક્ષક સૈનિક જાગ્રત સ્વપ્ન ભય વ્યાપ્ત મૃત્યુ લક્ષણ બોધક. 886મું નામ છે સકલાહત કંસાપ્ત ધનુરક્ષક સૈનિક. ભાંગી નાખેલા ધનુષ્યનો જે ટુકડા છે એ ટુકડા વડે કંસના ધનુષ્યના રક્ષણ કરનારા આપ્ત યોદ્ધાઓનો નાશ કરનારા. શ્રી કૃષ્ણે ધનુષ્ય તોડ્યું. તેના અવાજથી આકાશ, પૃથ્વી અને દિશાઓ બધા છે ભરાઈ ગઈ, અવાજથી ભરાઈ ગઈ. અને ધનુષ્યની રક્ષા કરતા અસુરોને ગુસ્સો આવ્યો. ભગવાન કૃષ્ણને ઘેરીને તે બધા ઊભા થઈ ગયા અને પકડી લ્યો, બાંધી લ્યો, જાય નહીં એવી બૂમો બધા પાડવા લાગ્યા. રામ અને શ્યામે તેમનો દુષ્ટ અભિપ્રાય છે જાણ્યો. બંને થોડા ક્રોધિત થયા. ધનુષના ટુકડા ઉચક્યા અને તેના દ્વારા જ તે બધા યોદ્ધાઓનો નાશ કર્યો. તે જ ધનુષના ટુકડાએથી કંસે મોકલેલ સોનાનો પણ સંહાર છે, સેના છે, સોનાની પણ સેનાનો છે એ પ્રભુએ સંહાર કર્યો. 887મું નામ છે પ્રભુનું જાગ્રત સ્વપ્ન ભય વ્યાપ્ત મૃત્યુ લક્ષણ બોધક. જાગ્રત, સ્વપ્ન અને નિંદ્રાની અવસ્થામાં ભયભીત થયેલા કંસને મૃત્યુના લક્ષણો દેખાડનારા. શ્રી કૃષ્ણે અને બલરામે ધનુષ્ય તોડ્યું, તેના રક્ષકો માર્યા, તેમની સહાય માટે મોકલેલ સેનાનો પણ સંહાર કર્યો. કંસે આ જાણ્યું એટલે એ ખૂબ ડરી ગયો. તેની ઊંઘ ઉડી ગઈ. જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં તેણે અપશુકનો છે એ બધા થવા લાગ્યા અને તે બધા તેની મૃત્યુના સૂચક હતા. જાગ્રત અવસ્થામાં જોયું કે પાણીમાં અને દર્પણમાં પ્રતિબિંબ તો પડે છે પણ તેમાં માથું દેખાતું નથી. ચંદ્ર, તારા અને દીવાઓની જ્યોતિ બબ્બે દેખાતી હતી અને તેની છાયામાં છેદ દેખાતા હતા. કાનોમાં તેણે આંગળી નાખી પણ પ્રાણોનો ઘૂંઘુ શબ્દ છે એ સંભળાતો ન હતો. રેત કે કીચડમાં તેના પગના ચિહ્નો પણ દેખાતા ન હતા. સ્વપ્નમાં તેણે જોયું કે તે પ્રેતને ગળે લગાવે છે, ગધેડા ઉપર બેઠો છે, તે ઝેર ખાઈ રહ્યો છે, તેનું શરીર તેલથી તરબતર છે. આમ સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં તેણે આ પ્રકારે ખૂબ અપશુકન છે જોયા. આનાથી તેને ખૂબ ચિંતા થઈ. તેને મૃત્યુનો ડર લાગ્યો અને તેને ઊંઘ ન આવી. જીતુભાઈ પોકિયા સ્વાગત છે. અનિલભાઈ ગુપ્તા સ્વાગત છે. અશોકભાઈ દુધાત્રા સ્વાગત કરું છું આપનું. ઉકાભાઈ ભેસાનિયા સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા આપનું પણ સ્વાગત છે. 195મો શ્લોક છે મથુરા મલ્લ ઓજસ્વી મલ્લ યુદ્ધ વિશારદ સગહ કુવલયાપી ઘાતી ચારુલ મર્દન. તો ચારુલ મર્દન 888મો નામ છે મથુરા મલ્લ. મથુરામાં અદ્વિતીય મલ્લ શ્રી કૃષ્ણ. પ્રભુએ મથુરાપુરીમાં મલ્લની માફક સ્વચ્છંદ રીતે લીલા ક્રીડા કરી છે. આ પાયા મહાબલ સંપન્ન છે. 889મું નામ ઓજસ્વી. મલ્લ યુદ્ધમાં પ્રભાવશાળી. શ્રી કૃષ્ણ યુદ્ધમાં ઉત્સાહ ધરાવે છે, યુદ્ધમાં વિશેષ પ્રયત્ન કરે છે. આમ આપ પ્રભાવશાળી છે. 890મું નામ છે મલ્લ યુદ્ધ વિશારદ. મલ્લોની સાથે કુસ્તી કરવામાં ચતુર. મલ્લોની સાથે પ્રભુએ યુદ્ધ કર્યું અને તેમાં આપની ચતુરાઈ છે એ જણાવી છે. આપની હોશિયારીથી એવું જણાય છે કે આપ સર્વસમર્થ છે. 891મું નામ સદ્ય કુવલ ચા પીડિત ઘાતી, એટલે કે કુવલિયા પીડિતનો તરત જ ઘાત કરનારા. કુવલિયા પીડિત
નામનો મદોન્મત હાથી છે અને પ્રભુએ તેને ચતુરાઈ અને કુશળતાથી માર્યો છે. રામ અને શ્યામ રંગભૂમિના દરવાજે પહોંચ્યા. ત્યાં કુવલિયાપીડ નામનો હાથી મહાવતની પ્રેરણાથી ઊભો હતો. પ્રભુએ પોતાની કમર કસી, વાકડિયા વાળ બાંધી દીધા. મેઘ ગંભીર વાણીથી મહાવતે કહ્યું, મહાવતને એવું કહે છે કે અમને બંને રસ્તો તમે આપો, અમારા માર્ગથી ખસી જાઓ. નહીં હટો તો તમને બંનેને યમરાજા છે એના ત્યાં મોકલીશ. તો મહાવતને ગુસ્સો આવ્યો. તેણે હાથીને અંકુશ છે એ મારી અને ક્રોધી કર્યો હાથીને અને શ્રી કૃષ્ણ તરફ મોકલ્યો. હાથીએ ઝડપથી શ્રી કૃષ્ણને સૂંઢમાં ઝડપી લીધા. ભગવાને તેમાંથી સરકી લીધું, એટલે કે પ્રભુ સરકી ગયા. ધૂસો માર્યો અને હાથીના પગની વચ્ચે છુપાઈ ગયા. હાથીએ સૂંઘીને ફરીથી શ્રી કૃષ્ણને પકડ્યા. પ્રભુ ફરી છૂટ્યા. હવે પ્રભુએ હાથીની પૂંછડી પકડી અને રમત માત્રમાં તેને 100 હાથ સુધી પાછળ ઘસેડ્યો. પ્રભુ તેનું પૂંછડું ગુમાવતા હતા. આ રીતે રમતા હતા. આથી પ્રભુને પકડવા ડાબી બાજુ છે ઘૂમે તો પ્રભુ જમણી બાજુ જતા અને હાથી જમણી બાજુ વળે તો પ્રભુ ડાબી બાજુ જતા. પ્રભુ હવે હાથીની સાથે આવ્યા. તેને એક ઘૂંસો માર્યો અને સામે દોડવા લાગ્યા. પ્રભુએ ભાગતા ભાગતા જમીન પર પડવાનો અભિનય કર્યો અને ઉઠીને ત્યાં જલ્દી ભાગ્યા. હાથી સમજ્યો કે પ્રભુ જમીન પર પડ્યા છે. તેણે ક્રોધથી બંને દાંત ધરતી પર માર્યા. હાથીનો હુમલો છે નિષ્ફળ થયો. તે વધુ ચીડાયો, ભગવાન પર તૂટી પડ્યો. ભગવાને એક હાથે તેની સૂંઢ પકડી અને તેને ધરતી પર પટકી દીધો. ભગવાને રમત માત્રમાં તેને પગેથી દબાવ્યો અને તેના દાંત ઉખાડી નાખ્યા. હાથી અને મહાવતને મારી નાખ્યા. ભગવાને હાથમાં દાંત રાખીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો. આપે ખભા પર હાથી દાંત રાખ્યો હતો. શરીર પર રક્ત અને મદના ટીપા છે શોભતા હતા. મુખ કમલ પર પસીનાની બુંદો ઝલકતી હતી. રામ શ્યામ બંનેના હાથમાં હાથી દાંત શસ્ત્રના રૂપમાં શોભતા હતા. થોડા ગ્વાલ બાલ તેમની સાથે ચાલતા હતા. આ રીતે તે બધાએ રંગભૂમિમાં પ્રવેશ કર્યો. 892 નામ છે ચાણૂર મર્દનઃ, ચાણૂરને મસળી નાખનારા. ચાણૂર નામનો અત્યંત બલિષ્ઠ મલ હતો. શ્રી કૃષ્ણે ચપળતા અને બળથી તેને મસળી દીધો હતો. બંને ભાઈઓ રંગભૂમિમાં આવ્યા. ચાણૂરે તેમને કુસ્તી લડવા આહવાન કર્યું. ભગવાનની ઈચ્છા તો હતી જ. તેમણે ચાણૂરની વાતનું અનુમોદન કર્યું. એટલે ચાણૂરે કહ્યું કે તમે બંને ભાઈઓ બળવાન છો, એટલે અમારા જેવા બળવાન સાથે લડવું જોઈએ. કૃષ્ણને કહ્યું કે તમે મારી સાથે લડો અને બલરામને કહ્યું કે મુષ્ટિક સાથે લડો. તો આપણે કહીએ છીએ એમ ચારુણ મુષ્ટિક મલને માર્યા. યમલા અને અર્જુન છે એમને ઓગાર્યા. તો ભગવાન અને ચારુણ લડવામાં જુદા જુદા દાવ પેચ છે અજમાવા લાગ્યા. ભગવાનની અંગ પ્રત્યંગ વજ્રથી પણ કઠોર થયા હતા અને આનાથી ચારુણની નસો છે ઢીલી થઈ ગઈ. તેને લાગતું હતું કે તેના શરીરના સાંધાઓ તૂટી રહ્યા છે. ક્રોધ કરી તેણે શ્રી કૃષ્ણની છાતી પર પ્રહાર કર્યો. પ્રભુ તેથી જરા પણ છે વિચલિત ન થયા. આપે ચાણૂરના બંને હાથ પકડી લીધા અને અંતરિક્ષમાં તેને ઘણીવાર ફેરવ્યો અને ધરતી પર પછાડ્યો. ચાણૂરના પ્રાણ તો અંતરિક્ષમાં ઘૂમતા જ નીકળી ગયા હતા અને તેની વેશભૂષા બધી અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. તે જમીન પર પડ્યો. વિનોદભાઈ ગજ્જર, ભાવનાબેન ગજ્જર, સ્વાગત છે. ખૂબ મોડા ઉપસ્થિત થયા છે. હેમાબેન ગુજરાતી, જય હો, ખૂબ સરસ કહી રહ્યા છે. આભાર આપનો. અરવિંદભાઈ ભંડેરી, સ્વાગત છે. વિમલભાઈ રાણપરિયા, સ્વાગત છે. નીતાબેન પટેલ, સ્વાગત કરું છું. મોહનભાઈ ભેસાનિયા, સ્વાગત છે આપનું પણ.
196મો શ્લોક લઈએ. લીલાહત મહામલ્લઃ સતતોષલઃ ઘાતકઃ કંસાંતકો જીતા મિત્રો વસુદેવ વિમોચકઃ. 893મું નામ છે લીલહતમ મલ્લઃ, લીલા માત્રમાં જ મહામલનો ઘાત કરનારા. લીલા માત્રમાં એટલે વગર શ્રમે, તો મલ્લો એટલે મહાબળવાન પહેલવાનો. પ્રભુએ તેમને તો સહજમાં માર્યા અને પ્રભુએ આગળ હજુ લીલાઓ કરવાની છે, તો તેને સરળ કરવા માટે આ મોટા મલ્લોને છે માર્યા. અને 894મું નામ સલ તોષલ ઘાતક, શલ તોષલનો ઘાત કરનારા. શલ અને તોષલ પણ મલ્લો જ હતા. અને ચાણૂરને પ્રભુએ માર્યો, મુષ્ટિકને બલરામે માર્યા. હવે પહેલવાનો છે લડવા માટે આવ્યા. બલરામજીએ કુટ નામના પહેલવાનને રમત માત્રમાં માર્યો અને તે સમયે શ્રી કૃષ્ણે પગથી ઠોકરથી આ સલનું માથું તેના ધડથી અલગ કર્યું અને તોસલને ઘાસની જેમ છે એ ચીરીને 2 ટુકડા કરી દીધા. 895મું નામ છે કંસાંતક, કંસનો અંત નાશ કરનારા. કંસના મલ્લો પહેલવાનો તથા કુવલિયા પીડને પ્રભુએ છે માર્યા. કંસને દુઃખ થયું, તે ચીડાયો, તે સેવકોને કહેવા લાગ્યો કે વાસુદેવના આ છોકરાઓને નગર બહાર કાઢી મૂકો, ગોવાળિયાઓનું બધાય ધન છે એ જૂટવી લ્યો, નંદને કેદ કરી લ્યો. કૃષ્ણે કંસનો આ બકવાસ છે એ સાંભળો અને આપ સ્ફૂર્તિથી વેગપૂર્વક ઉછળીને ઊંચા મંચ પર ચડ્યા. કંસે આ જોયું, તે સિંહાસન પરથી ઉઠ્યો, હાથમાં ઢાલ તથા તલવાર એણે લીધા. પ્રભુ પર વાર કરવા તે પેતરા છે શોધવા લાગ્યો અને આમ એક પછી એક વાર કરવા લાગ્યો. ભગવાન પ્રચંડ તેજવાળા છે. ભગવાને તેને બળપૂર્વક પકડી લીધો. તે વખતે કંસનો મુકટ છે પડી ગયો. ભગવાને તેના વાળ પકડી તેને ઊંચા મંચ પરથી રંગભૂમિમાં પાડી દીધો. પછી ભગવાન તેના ઉપર છે સ્વયં કૂદી પડ્યા અને તે સાથે જ કંસનું મૃત્યુ થયું. પ્રભુ કંસની લાશને ભૂમિ પર છે ઘસડવા લાગ્યા. કંસ નિત્ય નિરંતર ગભરાટથી શ્રી કૃષ્ણનું ચિંતન કરતો હતો. તેને શ્રી કૃષ્ણમાં દ્વેષ ભાવ કરેલો, પણ આ પ્રકારના ચિંતનથી તેને મુક્તિ પ્રાપ્ત થઈ. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. 896મું નામ છે જીતા મિત્ર. પ્રભુએ આજે ભૂમિનો ભાર ઉતાર્યો. વૈષ્ણવો, સર્વ શત્રુઓને જીતી લેનાર પ્રભુ સર્વમાં મુખ્ય એવા કંસનો વિનાશ કરવાથી સર્વનો પરાજય થયો જ મનાય. આથી શત્રુઓને જીતનારા પરમાત્મા એમ અહીં જણાવ્યું છે. અને 897મું નામ વસુદેવ વિમોચક. વસુદેવજીને બંધનમાંથી હવે પ્રભુએ મુક્ત કર્યા છે. કંસનો વધ કર્યા પછી શ્રી કૃષ્ણ અને બલરામ પિતા માતાને બંધન છે એમાંથી મુક્ત કર્યા હતા અને તેમના ચરણોમાં માથું ઝુકાવી અને વંદન કર્યા હતા. તો આજ વૈષ્ણવો વાસુદેવ અને દેવકીજી છે એ પ્રભુ જ્યારે ફરી ભૂતલ પર પધારવાના છે ત્યારે ફરી પાછા એ જ એમના માતા અને પિતા થવાના છે. એ પ્રભુ એમને વચન આપશે. કારણ કે દેવકીજી કહે છે કે પ્રભુ તમે તો જન્મ્યા કે તરત જ છે ગોકુલમાં જતા રહ્યા, તો જે મને માતૃત્વનો આનંદ પ્રાપ્ત થવો જોઈએ, આપને જે બાળ ચેષ્ટાઓ છે મારે નિરખવી હોય, એ તો પ્રભુ મને લાભ પ્રાપ્ત ન થયો. ત્યારે પ્રભુ છે એમને વચન આપશે કે હું ફરી પાછા છે તમારે ત્યાં છે અવતરિત થઈશ. અને એ જ પ્રભુ છે જે સારસ્વત કલ્પમાં જે શ્રી કૃષ્ણ પ્રભુ છે એ જ ફરી શ્રી વલ્લભ સ્વરૂપે છે એ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં અને દેવકીજીને ત્યાં જે છે એ ઇલમાગારું બને અને એમને ત્યાં પ્રભુનું પ્રાકટ્ય. તો અહીં કેવળ વસુદેવજીને છોડાવનારા એમ કહ્યું છે, પણ દેવકીજી સહિત શ્રી વસુદેવજીને મુક્ત કરનાર એવું આપણે સમજવું. તો શ્રી વસુદેવજીનું અંગ જ શ્રી દેવકીજી છે.
શાસ્ત્રમાં સ્ત્રીને પતિનું અંગ છે ગણવામાં આવી છે. આથી અહીં કેવળ પતિનું નામ જાણવાથી સ્ત્રીનો પણ એમાં આશય છે એમ આપણે સમજવું. 197મો શ્લોક વૈષ્ણવ આપણે આવતીકાલેથી શરૂઆત કરીશું. લાલજીભાઈ પટેલ સ્વાગત છે. હેમાબેન જય હો. વિઠ્ઠલભાઈ ગોંડલિયા જય હો, સ્વાગત છે. ચતુરાગીરી ગોસ્વામીજી આપનું સ્વાગત છે. હસમુખભાઈ બાબરિયા સ્વાગત કરું છું. ગિરીશભાઈ પરીખ આપનું સ્વાગત છે. પારસભાઈ ભુવા આપનું પણ સ્વાગત છે. વિનોદભાઈ ઘરે કહી રહ્યા છે કે ઘરે મહેમાન છે, પ્રસાદ લેવામાં મોડું થયું છે અને પ્રભુ ચરણમાં હાજરી છે એ આપવા આવ્યા છે. ખૂબ જ સુંદર. તો આજે મારે પણ એવું જ છે વિનોદભાઈ કે મેં પણ છે પ્રસાદ લેવામાં મોડું થયું છે, બધું એમને રાખી દીધું છે અને સીધી છે પેલા કીધું સત્સંગ આપણે કરીએ બધા સાથે મળીને, પછી બધું થતું રહેશે એમ. આશા આપનું સ્વાગત છે. મનીષાબેન અઘેરા આપનું પણ સ્વાગત છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગિરધરભાઈ પટેલ આપનું સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તમે રોજે રોજ છે પોસ્ટ શેર કરી દો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.